નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે. ક્લિયર? અને આ પ્રકરણની અંદર અગાઉના લેક્ચર્સમાં આપણે શેની વાત કરી હતી? તો આપણે વાત કરી હતી ખેતીવાડી ક્ષેત્રે જૈવ તકનીકીના પ્રયોજન જોઈ ગયા. ક્લિયર? ઓકે, જેની અંદર ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે બીટી કપાસની આપણે વાત કરી હતી. સાથે સાથે વનસ્પતિની અંદર જે રોગ પ્રતિકારક ક્ષમતા કેવી રીતે નિર્માણ થતી હોય છે, ઓકે, એ પણ આપણે સરસ રીતે જોઈ ગયા. ક્લિયર? ચલો, આજના લેક્ચર્સની અંદર આપણે જોઈશું કે ઔષધ ક્ષેત્રે એટલે કે ચિકિત્સા ક્ષેત્રે બાયોટેકનોલોજીના પ્રયોજન કેવા હોય છે. ઓકે, ચલો સમજીએ. તો શું કહેશે કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રોમાં અત્યાધુનિક પ્રભાવ પાડ્યો છે. સમજીશું શું કહેશે કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી જે પદ્ધતિ છે એ પદ્ધતિ શું કહેશે? પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રોમાં અત્યાધુનિક પ્રભાવ પાડ્યો છે. અત્યાધુનિક પ્રભાવ પાડ્યો છે. ઓકે, કે ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો જે આપણે કહીએ કે સ્વાસ્થ્ય સુરક્ષાની અંદર સૌથી વધુ એટલે કે અત્યાધુનિક પ્રભાવ જોવા મળે છે. અને એનું કારણ છે, તો શું કારણ છે? કારણ કે આ પદ્ધતિ દ્વારા કેવા તો કે સારા અને સુરક્ષિત, શું કહે છે? પદ્ધતિ દ્વારા સારા એટલે ક્વોલિટી માં ખૂબ સરસ હોય છે અને પાછા કેવા હશે તો કે સુરક્ષિત. ઓકે, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી જે પદ્ધતિ છે એના દ્વારા નિર્માણ પામતા જે પણ ઔષધીય રચનાઓ છે એ ઔષધો કેવા છે તો કે સારા અને સુરક્ષિત છે. ઓકે, સુરક્ષિત જે ઔષધો છે એ ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ બન્યું છે. ક્લિયર? શું કહે છે કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા સારા અને સુરક્ષિત જે ઔષધો છે એ ઔષધોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન શક્ય બન્યું છે. ઓકે, ક્લિયર? જેની અંદર જોઈએ તો કે પુનઃ સંયોજિત જે ચિકિત્સકીય ઔષધો છે એ ઔષધો એ અનૈચ્છિક જે પ્રતિરક્ષાત્મક પ્રભાવ હોય એ જોવા મળતો નથી. ઓકે, શું કહેશે કે પુનઃ સંયોજિત જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી દ્વારા નિર્માણ પામેલા જે ચિકિત્સકીય ઔષધો છે ઔષધોનું શું કહેશે કે જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પર અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ જોવા મળતો નથી. શબ્દને સમજો, થોડોક ભારે લાગે છે. ઔષધોનું શું કહેશે? અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ જોવા મળતો નથી. અનૈચ્છિક એટલે કે જે ઐચ્છિક ના હોય એવો. ઓકે, માનવ જાતને સ્વીકારવા માટે તૈયાર નથી, એ એના માટે સારું નથી. ઓકે, એવો અનૈચ્છિક એટલે ઈચ્છિક ન હોય એવો પ્રતિરક્ષાત્મક પ્રભાવ એટલે આપણે કહી શકીએ આડઅસર. આવી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ એટલે આપણે શું કહી શકીએ?
આડઅસરો. ઓકે, એટલે કે પુનઃ સંયોજિત જે ડીએનએ ટેકનોલોજી છે એના દ્વારા તૈયાર કરાવેલા જે ઔષધો છે એ ચિકિત્સકીય ઔષધોનો અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ એટલે કે આડઅસરો જોવા મળતી નથી. જ્યારે અન્ય અમાનવીય ઓકે, અન્ય અમાનવીય એટલે કે માનવ સિવાયના જે અન્ય સ્ત્રોતો છે, કોના માટેના? તો કે ઔષધો માટેના. ઓકે, એટલે કે અન્ય પ્રાણીઓ જે છે. ક્લિયર? તો અન્ય અમાનવીય સિવાયના જે સ્ત્રોતોમાંથી જે ઔષધો પ્રાપ્ત કરવામાં આવે છે એ ઔષધો નો શું કહેશે? અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ જોવા મળે છે. ઓકે, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા તૈયાર કરાવેલા જે ઔષધો છે એની આડઅસરો નહીવત બરોબર છે, પણ જ્યારે અમાનવીય જે સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થતા જે ઔષધો છે એની આડઅસરો જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? માટે એનો વધુ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા જે પણ ઔષધો તૈયાર કરાયા છે એ વધુ સારા અને સુરક્ષિત છે. ઓકે, ચલો હવે સમજીએ તો વર્તમાન સમયની અંદર લગભગ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા એટલે કે બાયોટેકનોલોજી દ્વારા 30 જેટલા ઔષધો તૈયાર કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે આજ સુધીમાં શું કહેશે કે વર્તમાન સમયની અંદર વૈશ્વિક સ્તરે કેટલા? 30 જેટલા આ બાયોટેકનોલોજીકલ જે ઔષધો છે એ ઔષધો તૈયાર કરવામાં આવ્યા છે. ઓકે, 30 જેટલા પુનઃ સંયોજિત ચિકિત્સકીય ઔષધો તૈયાર કરવામાં આવ્યા છે. યાદ રાખીશું અત્યાર સુધીમાં કેટલા? તો કે 30 જેટલા પુનઃ સંયોજિત ચિકિત્સકીય ઔષધો તૈયાર કરવામાં આવ્યા છે અને એમાંથી કેટલા છે? તો કે 12 જેટલાનું તો ભારતમાં વેચાણ થઈ રહ્યું છે. જેમાંથી શું કહેશે? 12 જેટલાનું તો ભારતમાં શું થઈ રહ્યું છે? વેચાણ થઈ રહ્યું છે. ઓકે, અત્યાર સુધીમાં 30 જેટલા પુનઃ સંયોજિત ચિકિત્સક ઔષધો નિર્માણ કર્યા છે અને એ પૈકી 12 જેટલાનું તો ભારતની અંદર શું થઈ રહ્યું છે? વેચાણ થઈ રહ્યું છે. ક્લિયર? ચલો સમજીએ કે આવા પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા તૈયાર કરેલા ઔષધીય ચિકિત્સકીય ઔષધોની વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું જનીન ઇજનેરી ઇન્સ્યુલિન. ઓકે, કોની વાત કરીશું? કયા ઔષધની વાત કરીશું? જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. ચલો સમજીએ શું કહેશે? જનીનિક ઇજનેરી શું કહેશે? ઇન્સ્યુલિન. ઓકે, અને આ ઇન્સ્યુલિન શેના માટે છે? તો જે મધુપ્રમેહના દર્દીઓ છે એટલે કે જેને ડાયાબિટીસ છે એના માટે આ ઇન્સ્યુલિનની વાત છે. ઓકે, કારણ કે જે વ્યક્તિમાં ઇન્સ્યુલિનનું નિર્માણ નથી થતું એવા વ્યક્તિની અંદર ડાયાબિટીસ જોવા મળે છે. વધુ સુગર, ઓકે, સુગરનું પ્રમાણ એમાં વધી જાય છે. તો એવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ કે મધુપ્રમેહ થયેલો જોવા મળે છે. ક્લિયર? તો હવે અહીંયા ઇન્સ્યુલિનની આપણે વાત કરીએ છીએ તો ઇન્સ્યુલિન છે શું? તો
તો શું કહેશે ઇન્સ્યુલિન એ પ્રોટીન યુક્ત અંતઃસ્ત્રાવ છે. ઇન્સ્યુલિન બીજું કશું નથી. ઇન્સ્યુલિન શું છે તો કે પ્રોટીન યુક્ત શું છે અંતઃસ્ત્રાવ છે. ઓકે, ઇન્સ્યુલિન શું છે તો કે પ્રોટીન યુક્ત અંતઃસ્ત્રાવ છે. હવે શબ્દ સમજો, પ્રોટીન ની વાત કરી તો પ્રોટીન છે માટે એની અંદર શું જોવા મળે એમિનો એસિડ નું સ્ટ્રક્ચર હશે. તો આવું ઇન્સ્યુલિન એ કેટલા તો કે જે 51 જેટલા એમિનો એસિડ ની બનેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. કેટલા? જે 51 જેટલા આંકડાને યાદ રાખીશું, જેની અંદર કેટલા હોય તો કે 51 જેટલા એમિનો એસિડ ની બનેલી પણ કેટલી બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ. ઓકે, ઇન્સ્યુલિન ની અંદર કેટલા તો કે કુલ જે 51 જેટલા કુલ એમિનો એસિડ, આપણે એ શબ્દ વાપરીશું કુલ એમિનો એસિડ ની બનેલી બે પોલીપેપ્ટાઇડ શૃંખલા. ઓકે, અને કયું છે તો કે અનુક્રમે A અને B. ઓકે, બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એટલે કે એક શૃંખલાને કહેશે A શૃંખલા અને બીજાને કહેશે B શૃંખલા. ઓકે, જેમાં એકને શું કહેશે A શૃંખલા અને બીજાને શું કહેશે તો કે B શૃંખલા. ક્લિયર? ઓકે, સમજીશું. ઇન્સ્યુલિન એ પ્રોટીન યુક્ત અંતઃસ્ત્રાવ છે અને આવા પ્રોટીનનો બનેલો હોવાથી એમાં શું હશે એમિનો એસિડ છે, જેમાં કુલ 51 જેટલા એમિનો એસિડ છે. પણ 51 એમિનો એસિડ ની બનેલી કેટલી તો કે બે પોલીપેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. ઓકે, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અથવા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ઓકે, ચલો હવે આવી બે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એમાં A શૃંખલા અને B શૃંખલા છે. ક્લિયર? જ્યાં A શૃંખલાની અંદર જોઈએ તો કુલ કેટલા 21 એમિનો એસિડ. આ નીટ માટે મહત્વનું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશું. નીટ ની અંદર MCQ માં આવી શકે તો કે છે A શૃંખલામાં કેટલા એમિનો એસિડ 21 એમિનો એસિડ આવેલા હશે, જ્યારે B શૃંખલાની અંદર 30 એમિનો એસિડ ની બનેલી છે. ઓકે, તો જે ઇન્સ્યુલિન છે એ બે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે, જેની અંદર A શૃંખલા અને B શૃંખલા. તો A શૃંખલાની અંદર કુલ કેટલા 21 એમિનો એસિડ અને B શૃંખલામાં કેટલા 30 એમિનો એસિડ આવેલા હોય છે. ક્લિયર? ઓકે, સમજવાની વાત છે કે આપણે અહીંયા જોઈ શકીએ આ ઇન્સ્યુલિન છે તો ઇન્સ્યુલિન ની અંદર આપણે જોઈએ એ જે પરિપક્વ અથવા પુખ્ત ઇન્સ્યુલિન છે એની અંદર જોઈએ તો બે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, જેમાં A શૃંખલા અને B શૃંખલા છે. ક્લિયર? A શૃંખલાની અંદર કેટલા તો કે 21 એમિનો એસિડ અને B શૃંખલામાં કેટલા તો કે 30 એમિનો એસિડ. ક્લિયર? અને આ બંને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. ક્લિયર? આ બંને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કયા બંધથી SS, એટલે આપણે શું લખીશું ડાયસલ્ફાઇડ બંધથી શું હોય છે જોડાયેલી છે. ક્લિયર? અને યાદ રાખજો કે આ જે છે ડાયસલ્ફાઇડ બંધ એ પરીક્ષાની અંદર ગુજકેટ અને બોર્ડની અંદર પણ પૂછાયો છે. ઓકે, અને નીટની અંદર પણ પૂછાઈ શકે. તો MCQ માટે આ યાદ રાખી લઈશું કે ઇન્સ્યુલિનની અંદર 51 કુલ એમિનો એસિડ હોય અને 51 કુલ એમિનો એસિડની બે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય, જેમાં A અને B શૃંખલા. A શૃંખલામાં 21, B શૃંખલામાં 30 એમ કુલ 51 એમિનો એસિડ અને બંને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે.
ઓકે, બરાબર યાદ રાખી લઈશું, કશું જ ભૂલવાનું નથી. ક્લિયર? પરીક્ષા માટે ખૂબ મહત્વનું છે. ક્લિયર? ઓકે, સમજાયું છે? બરાબર યાદ રાખી લઈશું. પરીક્ષાની અંદર હિમ્યુલિનનું નિર્માણ પૂછાય છે, ઇન્સ્યુલિનમાંથી બોર્ડની અંદર પ્રશ્ન આવતા હોય છે. ક્લિયર? ચલો આગળ જોઈએ તો નીટ માટે મહત્વનું છે. ઓકે, બોર્ડમાં છે નહીં. તો એક વૈજ્ઞાનિક છે અને એનું નામ છે એડવર્ડ શાર્પી સાફર. એડવર્ડ શાર્પી સાફર. એડવર્ડ શાર્પી સાફર. ક્લિયર? અને આ વૈજ્ઞાનિકે 1916 ની અંદર, આ વૈજ્ઞાનિકે ક્યારે 1916 માં એને શું શોધ કરી? તો એને સૌ પ્રથમ શોધ્યું કે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓમાં એડવર્ડ શાર્પી સાફર જે છે એને શું શોધ્યું? તો એને સૌ પ્રથમ શોધ્યું કે ડાયાબિટીસ એટલે આપણે ગુજરાતીમાં શું કહીશું? મધુપ્રમેહ. ઓકે, તો સૌ પ્રથમ શોધ્યું કે ડાયાબિટીસ મધુપ્રમેહ ધરાવતા વ્યક્તિમાં જે વ્યક્તિના સ્વાદુપિંડ, ઓકે, ધરાવતા વ્યક્તિના સ્વાદુપિંડમાં રહેલા લેંગરહાન્સના જે કોષપુંજો છે, લેંગરહાન્સના કોષપુંજો એ ઇન્સ્યુલિનનું નિર્માણ કરતામાં નિષ્ફળ જાય છે. ઓકે, લેંગરહાન્સના કોષપુંજો એ ઇન્સ્યુલિન નું નિર્માણ કરવામાં શું જાય છે? તો કે નિષ્ફળ જાય છે. ઓકે, આવું કોને શોધ્યું? તો કે એડવર્ડ શાર્પી સાફર નામનો વૈજ્ઞાનિક છે જેને 1916 ની અંદર એવું શોધી કાઢ્યું કે જે ડાયાબિટીસનો દર્દી છે, મધુપ્રમેહનો જે દર્દી છે, એ દર્દીની અંદર સ્વાદુપિંડ જે હોય એ સ્વાદુપિંડની અંદર રહેલા લેંગરહાન્સના કોષપુંજોમાં એના દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ કરવામાં નિષ્ફળ જાય છે. ક્લિયર? અને ઇન્સ્યુલા, સમજો આ પુંજો જે શબ્દ છે, કોષપુંજો, આ શબ્દનો મીનિંગ શું થાય? એટલે લેટિન વર્ડમાં ઇન્સ્યુલા કહે છે. ઇન્સ્યુલિન શબ્દ ક્યાંથી આવ્યો? ઇન્સ્યુલા. અને ઇન્સ્યુલાનો મીનિંગ થાય પુંજો. ઓકે, શું કહે? પુંજો. ક્લિયર? યાદ રાખી લઈશું. આ કોને શોધ કરી? એડવર્ડ શાર્પી સાફરે આ સૌ પ્રથમ શોધી કાઢ્યું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ નોટ કરી લઈએ, પછી આગળ જોઈશું. પણ અહીંયા જે એડવર્ડ શાર્પી સાફર દ્વારા કરાયેલી શોધ એ નીટ માટે છે, એટલે બોર્ડ વાળા ધ્યાને લેતા નહીં. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો શું કહે છે? બીજા બે વૈજ્ઞાનિકો છે, એક બેન્ટિંગ અને બીજો છે બેસ્ટ. ઓકે, યાદ રાખીશું. શું કહે છે? બેન્ટિંગ અને બેસ્ટ. ઓકે, જેમને 1921 માં આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે 1921 માં સૌ પ્રથમ કૂતરાના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અલગ કર્યું. ઓકે, આ બંને વૈજ્ઞાનિકો શું કર્યું? તો કે કૂતરાના જે સ્વાદુપિંડ હોય એ સ્વાદુપિંડમાંથી શું અલગ કર્યું? તો કે ઇન્સ્યુલિનને અલગ તારવ્યું. અને આવું જે ઇન્સ્યુલિન છે એનો ઉપયોગ મનુષ્યમાં ડાયાબિટીસની સારવાર માટે કરવામાં આવ્યો. ઓકે, આ ઇન્સ્યુલિનનો ઉપયોગ
આ ઇન્સ્યુલિન નો ઉપયોગ કોની સારવાર માટે? તો કે ઉપયોગ મનુષ્યમાં ડાયાબિટીસની સારવાર માટે કર્યો. ઓકે, આવું જે અલગ કાઢેલું જે ઇન્સ્યુલિન હતું એનો ઉપયોગ મનુષ્યમાં ડાયાબિટીસની સારવાર માટે કર્યો છે. ક્લિયર? ઓકે, યાદ રાખી લઈશું. ચલો હવે શું કહે છે કે આ પહેલાના સમયની અંદર જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબિટીસ વાળો છે એટલે કે મધુપ્રમેહ હોય તો એવા ડાયાબિટીસની સારવાર માટે જે ઇન્સ્યુલિન છે એની પ્રાપ્તિ ક્યાંથી કરવામાં આવતી? તો કે ભૂંડ છે અને અન્ય જે ઢોર છે, ઓકે, એ ઢોરની અંદરથી પ્રાપ્ત કરવામાં આવતું હતું. ઓકે, શું કહે છે કે પહેલાના સમયમાં મધુપ્રમેહમાં જે ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવામાં આવે છે એ ઇન્સ્યુલિન ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવતું હતું? તો કે ભૂંડ છે અથવા તો અન્ય જે પશુઓ છે એને મારીને તેના સ્વાદુપિંડમાંથી મેળવવામાં આવે છે. ઓકે, આમ શું કહે છે? પહેલાના સમયમાં ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન, ઓકે, એનો સ્ત્રોત કયો હતો? તો કે ઇન્સ્યુલિન એ ભૂંડ અને અન્ય જે ઢોર છે એ ઢોરને મારીને તેના સ્વાદુપિંડમાંથી પ્રાપ્ત કરવામાં આવતું હતું. ક્લિયર? પહેલાના સમયની અંદર જ્યારે કોઈ ડાયાબિટીસનો દર્દી હોય તો એના માટે જરૂરી જે ઇન્સ્યુલિન છે એ ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો કે ભૂંડ અને અન્ય જે ઢોરો છે એ ઢોરને મારીને એના સ્વાદુપિંડમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. પણ આ તો પ્રાણીજન્ય ઇન્સ્યુલિન છે અને આવું પ્રાણીજન્ય ઇન્સ્યુલિન જે છે એ મનુષ્યની અંદર કેટલાક ડાયાબિટીસના જે દર્દીઓ છે એ દર્દીઓની અંદર એલર્જી અને અન્ય કેટલીક આડઅસરો પેદા કરે છે. ઓકે, આવું પ્રાપ્ત કરવામાં આવતું જે ઇન્સ્યુલિન છે, આવું પ્રાણીજન્ય જે ઇન્સ્યુલિન છે એ ઇન્સ્યુલિન એ ડાયાબિટીસના દર્દીમાં કેટલાક, બધાને નહીં પણ શું કહેશે, કેટલાક ડાયાબિટીસ ના દર્દીમાં શું પેદા કરે છે? એલર્જી અને અન્ય કેટલીક આડઅસર પેદા કરે છે. ઓકે, આવું જે પ્રાણીજન્ય ઇન્સ્યુલિન પ્રાપ્ત કરવામાં આવતું અને એ જ્યારે ડાયાબિટીસના દર્દીને આપવામાં આવે છે ત્યારે એ કેટલાક દર્દીઓ એવા છે કે જેની અંદર આવા ઇન્સ્યુલિન આપવાથી એલર્જી પેદા થતી અથવા તો કોઈ અન્ય આડઅસરો એ ડાયાબિટીસના દર્દીઓની અંદર જોવા મળે છે. ક્લિયર? ઓકે, અને જ્યાં માનવની અંદર ઇન્સ્યુલિનના નિર્માણની આપણે વાત કરીએ તો એ કેવી રીતે નિર્માણ પામે છે સમજીએ. તો માનવ ઇન્સ્યુલિનની વાત કરીએ, માનવમાં ઇન્સ્યુલિન નિર્માણની જો વાત કરીએ તો ઇન્સ્યુલિન કેવી રીતે નિર્માણ પામે છે? તો કે છે મનુષ્યની અંદર સૌ પ્રથમ જે ઇન્સ્યુલિન નિર્માણ પામે છે એ કેવું છે? તો કે પ્રો ઇન્સ્યુલિન અથવા પ્રો હોર્મોન્સ તરીકે જોવા મળે છે. ઓકે, મનુષ્યની અંદર ઇન્સ્યુલિન કયા સ્વરૂપે જોવા મળે? તો એ પહેલા પ્રો ઇન્સ્યુલિન અથવા તો આપણને કે પ્રો હોર્મોન્સ તરીકે જોવા મળે છે. ઓકે, માનવની અંદર જે ઇન્સ્યુલિન નિર્માણ પામે છે એ સૌપ્રથમ પ્રો ઇન્સ્યુલિન અથવા તો આપણે એને પ્રો હોર્મોન્સ પણ કહી શકીએ, એ પ્રો હોર્મોન્સ તરીકે જોવા મળે છે. ઓકે, અને આવા પ્રો હોર્મોન્સ કે પ્રો ઇન્સ્યુલિનની અંદર શું જોવા મળે છે? એક વધારાની પેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. અને જે શું ધરાવે છે? જે વધારાની પેપ્ટાઇડ
પેપ્ટાઇડ શું ધરાવે છે? શૃંખલા ધરાવે છે. ક્લિયર? અને જેને શું કહેશે? સી પેપ્ટાઇડ કહે છે. પેપ્ટાઇડ કહે છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ મહત્વનો એમસીક્યુ આવ્યો કે પ્રો ઇન્સ્યુલિન અથવા તો પ્રો હોર્મોન્સ ની અંદર શું જોવા મળે? એક વધારાની સી પેપ્ટાઇડ શૃંખલા જોવા મળે છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ બે ઓકે એ અને બી શૃંખલા જે ઇન્સ્યુલિન ની છે. ક્લિયર? પણ આવા ઇન્સ્યુલિન ની અંદર આપણે જોઈએ તો આ જે શૃંખલા જોવા મળે છે એ વધારાની પેપ્ટાઇડ શૃંખલા છે. અને જે વધારાની પેપ્ટાઇડ શૃંખલાને કયા નામે ઓળખાય છે? તો કે સી પેપ્ટાઇડ તરીકે ઓળખાય છે. ક્લિયર? આવું પ્રો ઇન્સ્યુલિન ઓકે એ પ્રો ઇન્સ્યુલિન ની રચના આપણે જોઈએ તો પ્રો હોર્મોન્સ અથવા તો પ્રો ઇન્સ્યુલિન કેવું દેખાય છે? આ પ્રમાણે હશે કે જેમાં શૃંખલા A અને શૃંખલા B છે જે ઇન્સ્યુલિન ની અંદર હોય છે. બે પોલીપેપ્ટાઇડ શૃંખલા ઉપરાંત એક વધારાની પેપ્ટાઇડ શૃંખલા છે અને ખેંચાયેલી વધારાની શૃંખલા જેને અહીંયા કયા નામે ઓળખાય છે? સી પેપ્ટાઇડ તરીકે ઓળખાય છે. ક્લિયર? સી પેપ્ટાઇડ શેની અંદર હોય તો કે પ્રો હોર્મોન્સ કે પ્રો ઇન્સ્યુલિન ની અંદર જોવા મળે છે. અને જેના પર આવી જે પ્રો ઇન્સ્યુલિન છે એ કાર્યરત અંતઃસ્ત્રાવ ઓકે જે કાર્યરત અંતઃસ્ત્રાવ અથવા તો શું કહેશે? પુખ્ત બનાવવા માટે, આ તો હજી પ્રો ઇન્સ્યુલિન છે, એને પુખ્ત બનાવવામાં આવે ઓકે તો કાર્યરત અંતઃસ્ત્રાવ તરીકે આ કાર્ય કરતું નથી. ઓકે આ સુગર સામે સુગરને ઘટાડતું નથી. તો આ તો કેવું છે? અત્યારે અકાર્યરત છે. પણ એને કાર્યરત અંતઃસ્ત્રાવ કે પુખ્ત બનાવવા માટે શું થાય છે? પ્રક્રિયા થાય છે. માટે જેના પર શું થતી હોય છે? પ્રક્રિયા થાય છે. ઓકે એટલે કે પ્રો ઇન્સ્યુલિન જે છે એ પ્રો ઇન્સ્યુલિન પર શું થાય છે? એને કાર્યરત અને સક્રિય કરવા માટે એને એટલે કે પુખ્ત બનાવવા માટે એના પર પ્રક્રિયા થાય છે. અને પુખ્ત ઇન્સ્યુલિનની જો વાત કરીએ પ્રક્રિયાને અંતે જ્યારે પુખ્ત ઇન્સ્યુલિનમાં ફેરવાય છે. કેવું? પુખ્ત ઇન્સ્યુલિન જ્યારે બને છે ત્યારે કેવું કહેવાય? કાર્યરત હોર્મોન્સ તરીકે જોવા મળે છે. અને આવા પુખ્ત ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ શું હોય છે? ગેરહાજર હોય છે. ઓકે સી પેપ્ટાઇડ જે હોય છે એ પુખ્ત ઇન્સ્યુલિનમાં જોવા મળતું નથી. એ માત્ર ને માત્ર પ્રો ઇન્સ્યુલિનમાં જોવા મળે છે. જે પ્રથમ ઇન્સ્યુલિન જે હોર્મોન સ્વરૂપે નિર્માણ પામે એમાં ખેંચાયેલી સી પેપ્ટાઇડ શૃંખલા હોય છે આવી. ઓકે પણ આવી શૃંખલા એ જ્યારે પુખ્ત ઇન્સ્યુલિનમાં ફેરવાય છે ત્યારે આ શૃંખલા શું થઈ જાય છે? ગેરહાજર. એટલે કે પ્રો ઇન્સ્યુલિનમાંથી જ્યારે પુખ્ત ઇન્સ્યુલિન બને છે ત્યારે એમાં સી પેપ્ટાઇડ શૃંખલા જોવા મળતી નથી. અને આવું પુખ્ત ઇન્સ્યુલિન એ કાર્યરત અંતઃસ્ત્રાવ તરીકે જોવા મળે છે. ક્લિયર? ઓકે તો આવું કાર્યરત ઇન્સ્યુલિન સૌપ્રથમ કોને બનાવ્યું? તો એ બનાવવા વાળી જે કંપની છે એ કંપનીનું નામ છે ઇલી લીલી. ઓકે અને કઈ કંપની છે? તો કે અમેરિકન કંપની છે. ઓકે આવું પુખ્ત ઇન્સ્યુલિન સૌપ્રથમ યાદ રાખીશું કોને બનાવ્યું? તો ઇલી લીલી દ્વારા. એ કંપનીનું નામ છે ઇલી લીલી. ઓકે અમેરિકન કંપની છે. અમેરિકન કંપની છે અને કંપનીનું નામ છે ઇલી લીલી. યાદ રાખી લઈશું એનું નામ અને યાદ રહી જાય એવું જ છે. અમેરિકન કંપની છે ઇલી લીલી. અને ઇલી લીલીએ શું કર્યું? પુખ્ત ઇન્સ્યુલિન મેળવ્યું. પણ કેવી રીતે? તો કે છે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી. કોની મદદથી? જનીન ઇજનેરી વિદ્યાની મદદથી. અમેરિકન કંપની ઇલી લીલીએ જનીન ઇજનેરી ની મદદથી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા એને શું કર્યું? તો કે
બે શૃંખલાઓનું નિર્માણ કર્યું. અને કેવી રીતે? તો કે બે શૃંખલાઓ A અને B ને અનુરૂપ બનાવી. ઓકે, શું કર્યું? તો અમેરિકન કંપની ઇલી લિલીએ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા પુખ્ત ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું. પણ કેવી રીતે? તો એને સૌ પ્રથમ યાદ રાખીશું, ઇન્સ્યુલિન નું શું કર્યું? તો કે નિર્માણ કર્યું. ક્લિયર? પણ કેવી રીતે? તો એને સૌપ્રથમ શું કર્યું? બે ડીએનએ શૃંખલા A અને B અનુરૂપ બનાવી. બે ડીએનએ શૃંખલા એ કોના? A અને B ને અનુરૂપ બનાવી. ઇલી લિલીએ શું કર્યું કે ઇન્સ્યુલિન ની અંદર જોવા મળતી A અને B શૃંખલા જેવી શૃંખલા એટલે કે ડીએનએ શૃંખલા એને તૈયાર કરી. ક્લિયર? અને આ બંને શૃંખલાઓને એને કોની અંદર પ્રવેશ કરાવ્યો? તો કે ઈ કોલાઈ ના પ્લાઝમિડમાં દાખલ કરી. આ બંને શૃંખલાને કોની અંદર? ઈ કોલાઈ. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, ઈ કોલાઈ ના પ્લાઝમિડ સાથે માં શું કરી? દાખલ કરી. યાદ રાખીશું. ઓકે, ઇલી લિલીએ શું કર્યું કે સૌપ્રથમ બે ડીએનએ શૃંખલાનું નિર્માણ કર્યું. અને આવી બંને ડીએનએ શૃંખલા કોને અનુરૂપ હતી? તો કે A અને B ને અનુરૂપ હતી. અને કોના જેવી? તો કે માનવ ઇન્સ્યુલિન જેવી હતી. ઓકે, આ બંને શૃંખલાઓ કોના જેવી હતી? જે માનવ ઇન્સ્યુલિન જેવી. ઓકે, કારણ કે પ્રોટીન છે અને એ કોના અનુરૂપ હતી? તો કે માનવ ઇન્સ્યુલિન જેવી અનુરૂપ હતી. ક્લિયર? તો અહીંયા બે શૃંખલાઓ A અને B ને અનુરૂપ તૈયાર કરી. ક્લિયર? આ બંને શૃંખલાઓને કોની અંદર પ્રવેશ કરાવ્યો? તો બંને ડીએનએ શૃંખલાઓને ઈ કોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી. અને ઈ કોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી બંને શૃંખલાઓને અલગ અલગ ઉત્પન્ન કરાઈ. ઓકે, બે સાથે શૃંખલાઓ તૈયાર કરી શકાય નહીં. તો એને શું કર્યું કે પ્લાઝમિડની અંદર બંને શૃંખલાઓ અલગ અલગ રીતે દાખલ કરી. ઓકે, કેટલાક ઈ કોલાઈની અંદર શૃંખલા A અને કેટલાક ઈ કોલાઈમાં શૃંખલા B નું નિર્માણ કર્યું. ઓકે, તો આ બંને શૃંખલાઓને ઈ કોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી અને બંને શૃંખલાઓ કેવી રીતે? તો અલગ અલગ રીતે તૈયાર થઈ. બંને શૃંખલાઓ કેવી રીતે? તો અલગ અલગ તૈયાર કરાવાઈ. ઓકે, ઇલી લિલીએ શું કર્યું? તો કે ઈ કોલાઈની અંદર પેલી બે ડીએનએ શૃંખલાને પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા પ્લાઝમિડ સાથે જોડી કાઢી. ઓકે, હવે પ્લાઝમિડનો તો નિયમ છે, એ સ્વયં જનન જાતે પામી શકે છે. અને શું કરી? તો કે પેલી શૃંખલાઓની નકલો તૈયાર કરી. સમજાય છે? પ્લાઝમિડ દ્વારા શું કર્યું? તો કે એ પેલી A અને B શૃંખલા ને અનુરૂપ નવી શૃંખલાઓની નકલો તૈયાર કરી. ઓકે, અને આ બંને શૃંખલાઓ જે તૈયાર કરી એ બંને શૃંખલાઓ એ શેનું નિર્માણ કરી શકે? તો કે પ્રોટીનનું નિર્માણ કરી શકે. કયા પ્રોટીનનું? તો કે ઇન્સ્યુલિન ને અનુરૂપ શૃંખલા A અને શૃંખલા B પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે. એટલે કે DNA2 RNA અને RNA2 પ્રોટીન. ઓકે, તો બંને શૃંખલાઓ અલગ અલગ તૈયાર કરાવાઈ અને આ બંને શૃંખલાઓ ત્યારબાદ ડાયસલ્ફાઇડ બંધથી જોડી કાઢાઈ. ઓકે, હવે બંને શૃંખલાઓ અલગ અલગ તૈયાર કરાવાઈ. કઈ? શૃંખલા A અને શૃંખલા B. ક્લિયર? અને આ બંને શૃંખલાને ડાયસલ્ફાઇડ એટલે કે SS બંધથી જોડી દેવાય. ઓકે, વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ થવાનું નથી, એકદમ ઈઝી છે કે અમેરિકન કંપની ઇલી લિલીએ સૌપ્રથમ શું કર્યું? તો કે માનવ ઇન્સ્યુલિન નિર્માણ કરી શકે એવી બે ડીએનએ શૃંખલાઓ તૈયાર કરી. એ કોને અનુરૂપ? તો માનવ ઇન્સ્યુલિન A અને B શૃંખલાને અનુરૂપ.
અને આ બંને ડીએનએ શૃંખલાને કોની અંદર તો કે ઈ કોલાઈના પ્લાઝમિડ સાથે જોડી દેવાય. ઓકે, અને ઈ કોલાઈના પ્લાઝમિડ સાથે જોડી દઈએ એમાંથી પ્રોટીન માટેની એટલે કે પ્રોટીન તૈયાર કરે. અને કઈ શૃંખલા તો શૃંખલા એ અને શૃંખલા બી એમ બે પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કર્યું. ઓકે, અને આવી નિર્માણ પામેલી બંને પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે ઈ કોલાઈ દ્વારા તૈયાર કરાવાઈ એ બંને શૃંખલાઓ શૃંખલા એ અને શૃંખલા બી ને ડાયસલ્ફાઇડ બંધથી શું કરી દેવામાં આવી તો જોડી કાઢવામાં આવી. અને આ રીતે માનવ જેવું જ ઇન્સ્યુલિન તૈયાર કરાવાય. અને એ ઇન્સ્યુલિન કયા નામે ઓળખાયું? હિમ્યુલિન. યાદ રાખજો. ઓકે, એલી લીલી દ્વારા જે ઇન્સ્યુલિનનું નિર્માણ કરાયું એ ઇન્સ્યુલિનને કયા નામે ઓળખાયું? હિમ્યુલિન. હિમ્યુલિન આ યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર પૂછાય. હિમ્યુલિન એક વિશે એટલે હિમ્યુલિન ની રચના સમજાવો તો તમારે એલી લીલી કંપની દ્વારા તૈયાર કરાવેલું જે ઇન્સ્યુલિન છે એ હિમ્યુલિન તરીકે ઓળખાય. ઓકે, એલી લીલી કંપની દ્વારા જે ઇન્સ્યુલિન નિર્માણ પામ્યું કયા નામે ઓળખાયું તો હિમ્યુલિન તરીકે ઓળખાયું છે. ક્લિયર? પરીક્ષાની અંદર પૂછાય છે કે ઇન્સ્યુલિન ની રચના સમજાવો, 2 માર્ક્સમાં પૂછી શકે અને આમાંથી એમસીક્યુ પણ આવી શકે. ક્લિયર? ઓકે, તો બરાબર ધ્યાનપૂર્વક એ વિડિયોને સમજીશું. ક્લિયર? જેથી પરીક્ષામાં કોઈ મુશ્કેલી પડે નહીં. ઓકે, અહીંયા સુધી રાખીએ છે. થેન્ક યુ.